ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોરદાર રીતે જામ્યો છે। તેમાં પણ આવતા મહિને જૂનના ત્રીજા સપ્તાહમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી છે, જેમાં હવે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ જંગ જીતવા માટે એડી ચોટીનું જોર લગાડ્યું છે। ભાજપે પોતાના કોળી સમાજના આગેવાનો કુંવરજી બાવળિયા અને હીરા સોલંકીને આ બેઠક જીતવા માટે જવાબદારી સોંપી છે। વિસાવદરમાં લોકતાંત્રિક પાણીપતનો જોરદાર જંગ જામવા જઈ રહ્યો છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। 19મી જૂનના રોજ વિસાવદરની બેઠક પર મતદાન યોજાશે, જ્યારે 23મી જૂનના રોજ તેના પરિણામ આવશે। આ માટે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે। ભાજપે આ માટે તેના બે કોળી સમાજના આગેવાનો કુંવરજી બાવળિયા અને હીરા સોલંકીને જવાબદારી સોંપી છે। આ સાથે જ બે મંત્રીઓ જગદીશ પંચાલ અને રાઘવજી પટેલને પણ જવાબદારી સોંપવામાં આવી છે। ભાજપ અહીં ચૂંટણી જીતવા માટે કોઈ પણ કસર છોડવા માંગતું નથી। એવી પણ સંભાવના છે કે ભાજપ અહીં પાટીદાર સમાજના આગેવાનને મેદાનમાં ઉતારી શકે છે। આ માટે થોડાક સમય પહેલા જ ભાજપના નિરીક્ષકો ગૌતમ ગેડિયા, મોહન કુંડારિયા અને અમી પારખે સેન્સ પ્રક્રિયા પૂરી કરી છે। જૂનાગઢની વિસાવદર બેઠક એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ એટલે છે કેમ કે ભારતીય જનતા પાર્ટીને 2007 પછી સફળતા હાંસલ નથી થઈ। એક સમયે આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા કેશુભાઈ પટેલ ચૂંટાતા હતા। 2014ની પેટા ચૂંટણીમાં હર્ષદ રીબડિયાની કોંગ્રેસમાંથી જીત થઈ હતી। આ પછી 2017માં પણ તેઓ કોંગ્રેસમાંથી ચૂંટાયા અને 2022માં આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણી અહીંથી ચૂંટાયા છે। આ માટે સરકારે હવે 3 મંત્રીઓને જવાબદારી સોંપી છે: જગદીશ પંચાલ, કુંવરજી બાવળિયા અને રાઘવજી પટેલ। આ ઉપરાંત ધારાસભ્ય હીરા સોલંકીને પણ જવાબદારી સોંપવામાં આવી છે। હવે સમજીએ કે વિસાવદરમાં જ્ઞાતિ સમીકરણ કઈ રીતે છે। અંદાજે 50,000 જેટલા પાટીદાર સમાજના મત છે, બીજા નંબરે કોળી સમાજના મત છે, ત્યારબાદ નાની નાની જ્ઞાતિઓ અહીંયા સૂચક હાજરી ધરાવે છે। એટલે તમે કોળી સમાજના મતનું મહત્વ પણ સમજી શકો છો। આજે સાંજે 6 વાગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભાજપ સંસદીય દળની મીટિંગ મળવા જઈ રહી છે, જેમાં વિસાવદર બેઠક માટે ઉમેદવાર નક્કી કરવામાં આવશે। આ માટે ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલનું નામ આગળ ચાલી રહ્યું છે। વાત કરીએ આમ આદમી પાર્ટીની, તો તેણે ગોપાલ ઇટાલિયાને પહેલેથી જ ઉમેદવાર જાહેર કરી દીધા છે। તેઓ 31મી તારીખના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરી શકે છે। તો વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે જે પણ અપડેટ હશે તે માટે જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો। કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને પણ જરૂર જણાવો। નમસ્કાર।